વાવીએ છીએ ક્ષણો અને ઉગાડીએ છીએ વરસ. વાવીએ છીએ ક્ષણો અને ઉગાડીએ છીએ વરસ. પાસ થવાનું પંચામૃતનો આ સુવર્ણ એવો 13મો દિવસ. કેટલી જાહો જલાલી, કેટલો સારો દિવસ. નમસ્કાર દર્શક મિત્રો, હું અમિત શાહ, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના માધ્યમ થકી આપનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં આવનારી તકલીફો અને મુશ્કેલીઓ માટે બે પ્રકારે વિચારી શકાય. એક તો પોઝિટિવ અને એક નેગેટિવ. વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે એક વાત શેર કરવા માંગુ છું. ગુલાબનો છોડ હોય છે તો કેટલાક વ્યક્તિઓ તે છોડમાં રહેલા કાંટાઓને નિહાળે છે, તો કેટલાક વ્યક્તિઓ તે છોડમાં રહેલ ગુલાબની સુંદરતાને નિહાળે છે. વિદ્યાર્થી મિત્રો, હકીકત એ જ છે, પરંતુ તેને જોવાની દ્રષ્ટિ એ વિદ્યાર્થીઓના જીવનના અભિગમને, તેમના કાર્યોને, તેમના ભવિષ્યને અને તેમની સફળતાને ઘડવામાં નિર્ણાયક બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપાધિને સમાધિમાં, વેદનાને સાન્વત્વમાં અને એને પરિવર્તિત કરવા માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, નિરાશ ન બનો, પરંતુ આશ જગાવો. હતાશ ન થાવ, પરંતુ બોર્ડની આવનારી પરીક્ષાઓની ચિંતા કરવાની જગ્યાએ ચિંતન કરો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે જીવનમાં આવનારી નિષ્ફળતા એ જ સફળતાનું પૂર્ણ વિરામ મૂકવા માટેનું અલ્પ વિરામ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપના જ્ઞાનને પ્રજ્વલિત કરવા એચબી કાપડિયાના તજજ્ઞ એવા શ્રી પિનાકીનભાઈ બારોટને હું તેમના જ્ઞાનરૂપી સાગરનો લાભ આપવા માટે આહવાન આપું છું. તો પિનાકીનભાઈ, પ્લીઝ. થેન્ક યુ અમિતભાઈ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું એચબી કાપડિયા પરિવાર વતી અને જીએસટીવી વતી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના આ બીજા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં શ્રી કે.એમ. રાવલ સાહેબે પ્રકરણ 1માં મેનેજમેન્ટના કોન્સેપ્ટ આપને ક્લિયર કરાવ્યા. પ્રકરણ 2માં એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટમાં શું ડિફરન્ટ છે, ટોપ, બોટમ અને લોઅર લેવલે સપાટી કેવી રીતે કાર્ય કરે છે એની સમજૂતી આપી. આપણે આગળ પ્રકરણ 3માં પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, પ્રકરણ 4માં પ્લાનિંગ અને પ્રકરણ 5માં ઓર્ગેનાઇઝેશન પાર્ટ 1 કેવી રીતે કાર્ય કરે છે અને તેમાં વધુમાં વધુ ગુણ મેળવવા આપ શું કરી શકો એ માટે આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. પ્રકરણ 3ની વાત કરીએ, જેમાં શ્રી ફેડરિક ટેલર અને શ્રી હેનરી ફાયોલ કે જેમણે સંચાલનની રજૂઆત કરી તેની અહીંયા વાત કરીએ છીએ. મિત્રો, આમ જોવા જઈએ તો મેનેજમેન્ટ તો આદિકાળથી ચાલ્યું આવે છે, પરંતુ સિલેબસની દ્રષ્ટિએ, અભ્યાસક્રમની દ્રષ્ટિએ તે માત્ર 125 વર્ષ જૂનું છે. એની સૌપ્રથમ રજૂઆત અભ્યાસક્રમની દ્રષ્ટિએ કોણે કરી, કોણે એને થિયરિટિકલ સમજાવી છે, એની આપણે વાત કરીએ તો એનો યશ શ્રી ફ્રેડરિક ટેલરના ફાળે જાય છે. આની પહેલાંના મેનેજમેન્ટની વાત કરીએ તો મેનેજમેન્ટ કેવું હતું? રૂલ ઓફ થંબ હતો. મિત્રો, પ્રશ્ન થાય, રૂલ ઓફ થંબ એટલે શું? પ્રાચીન સમયમાં સંચાલકો તેમના કામદારોને, કર્મચારીઓને રૂલ ઓફ થંબની રીતે કાર્ય કરાવતા, આંગળીના ટેરવે કાર્ય કરાવતા. એ કામદારો હુકમ મેળવવા ટેવાયેલા હતા, તેમનો કોઈ અવાજ ન હતો, તેમનું કોઈ સાંભળતું ન હતું. તો શું વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગે છે આ શક્ય ક્યાં સુધી બને? જ્યાં સુધી કોઈ એ જ સ્થળ પૂરતું સંચાલન સીમિત હોય તો આ શક્ય છે. પણ ફ્રેડરિક ટેલરે કે જોયું કે આધુનિક સંચાલન, આવનાર સંચાલન, એમાં સમગ્ર વિશ્વ સમાઈ જવાનું છે. અને જ્યારે આ સમગ્ર વિશ્વ એમાં સમાઈ જવાનું હોય તો કર્મચારીઓ 500, 1000 કે 10,000 નહીં, પણ કોઈ એક કંપનીમાં, કોઈ એક કોર્પોરેટમાં 1-1 લાખ કે 5-5 લાખ કર્મચારીઓ એક જ કંપનીમાં કાર્યરત હોઈ શકે. શું આવા કર્મચારીઓને ડરથી, ધમકીથી, દંડથી કે શિક્ષાથી એમની ઉપર કામ લઈ શકાય ખરા? તમે જ જવાબ આપો. શું એમની જોડે કામ લઈ શકાય ખરા? ના. જો એમની જોડે કામ ના લઈ શકાય તો એમને સંચાલનને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રજૂઆત કરી. સૌપ્રથમ શું કર્યું? સૌપ્રથમ એમણે ફોરમેનશીપનો ખ્યાલ આપ્યો. ફોરમેનને
એમને સુપરવાઇઝર અને કામદારની વચ્ચે મૂકેલો વ્યક્તિ છે, જે કામદાર અને સુપરવાઇઝર બંનેને વચ્ચેનો જે ડિફરન્સ છે એ દૂર કરે છે. તેમણે આયોજન ફોર્મેનશીપના ખ્યાલમાં આયોજનનું કાર્ય અને અમલીકરણનું કાર્ય એમ બે ભાગમાં વહેંચી દીધું છે. આયોજનનું કાર્ય કોણ કરશે? હુ ડઝ પ્લાનિંગ? તો આયોજનનું કાર્ય સુપરવાઇઝરની મદદથી, મેનેજરની મદદથી ફોરમેન દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ ફોરમેન આ તમામ કાર્યો તેમના હાથ નીચે રહેલા કામદારો અને જોબર્સ પાસેથી કરાવે છે. અહીંથી ન અટકતા તેમને આગળ અન્ય સિદ્ધાંતો, માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપણી સમક્ષ રજૂ કર્યા છે. સૌથી પહેલાં એમણે કાર્ય વિશ્લેષણ આપ્યું, ત્યારબાદ પ્રમાણીકરણ. પ્રમાણીકરણ કોનું? મેનેજમેન્ટના સાધનો કયા? મેનેજમેન્ટના સાધનો છે 6M: મેન, મશીન, મની, મટીરિયલ, મેથડ, માર્કેટ. આ ઉપરાંત એકમમાં કાર્યની પરિસ્થિતિ, આ બધાનું પ્રમાણીકરણ થવું જોઈએ, મૂલ્યાંકન થવું જોઈએ. તેને આધારે જ તમે કાર્ય કરી શકો છો. ત્યારબાદ એમણે વાત કરી છે માનસિક ક્રાંતિની, નાણાકીય ઉત્તેજનની. મિત્રો, કર્મચારીઓ જ્યાં હોય ત્યાં કર્મચારીઓના પ્રશ્નો પણ હોય અને કર્મચારીઓની રજૂઆતો પણ હોય. ઘણીવાર કોઈ મેનેજમેન્ટ એવું હોય કે કર્મચારીઓના પ્રશ્નો સાંભળે નહીં અને એમના પ્રશ્નો સોલ્વ ના કરે, તો કાર્ય કેવી રીતે થાય? ઘણા સંચાલકો નેગેટિવ વૃત્તિ રાખે અને એમ વાત કરે, આ કર્મચારીને બદલી કાઢો, આ આખું માળખું બદલી કાઢો. અહીં જે આધુનિક ખ્યાલ રજૂ કર્યો છે એ શ્રી ફ્રેડરિક ટેલરે રજૂ કર્યો છે. એમણે બહુ સરળ ભાષામાં કહ્યું, મિત્રો, કર્મચારીને નહીં બદલો, એમના મનને બદલો. કોને બદલો? એમના મનને બદલો. ક્રાંતિ. ક્રાંતિ એટલે શું? ક્રાંતિ એટલે ચેન્જ, રેવોલ્યુશન, પરિવર્તન. કોની ક્રાંતિ? માનસિક ક્રાંતિ. એક સરળ વ્યાખ્યા છે, તમારે મારી સાથે બોલવાની છે. એક ગુણમાં પૂછાઈ શકે. બોલો. એકમમાં કર્મચારીઓ અને સંચાલકો વચ્ચે જે વિરોધાભાસી પરિસ્થિતિ પેદા થાય છે તેમાં પરિવર્તન લાવવામાં આવે છે, જેને માનસિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી સરળ વ્યાખ્યા જો એક માર્કમાં તમને પૂછાઈ શકે. ત્યારબાદ નાણાકીય ઉત્તેજન. જો કર્મચારીઓના મનને બદલવું હોય તો શું આપવું પડે? એમને વધુમાં વધુ સેલરી આપવો પડે. અહીં એમને ઇન્સેન્ટિવની વાત કરી, કમિશનની વાત કરી. નાણાકીય ઉત્તેજન કેટલું? તો નાણાકીય ઉત્તેજન માટે એમને વાત કરી ઓછામાં ઓછા 30%, વધુમાં વધુ 100%. જે એમનો બેઝિક સેલરી છે એના ઓછામાં ઓછા 30%, વધુમાં વધુ 100%. આમ એમણે રજૂઆત કરેલી છે, જે પણ એક ગુણમાં ઓબ્જેક્ટિવમાં તમને પૂછાઈ શકે. મિત્રો, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. એના પછી નેક્સ્ટ ચેપ્ટર 3માં શ્રી હેનરી ફેયોલની વાત આવે છે. આમ જોવા જઈએ તો તે પણ શ્રી ફ્રેડરિક ટેલરના સમકાલીન છે, પરંતુ હેનરી ફેયોલે ફ્રેડરિક ટેલરે દર્શાવેલ 8 સિદ્ધાંતોનો કોઈ વિરોધ નથી કર્યો, પણ તેના હરીફમાં નહીં પરંતુ તેના પૂરક રહી અન્ય 14 સિદ્ધાંતોની વાત કરી છે અહીંયા. હવે શ્રી હેનરી ફેયોલનો થોડોક આપણે પરિચય કેળવી લઈએ. હેનરી ફેયોલને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હી નોન એઝ એ ફાધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ. કોના તરીકે ઓળખવામાં આવે છે એમને? આધુનિક સંચાલનના પિતા. મિત્રો, અહીં મૂંઝવતો પ્રશ્ન છે. એક પૂછાય છે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ? તો શું જવાબ આવશે? ફ્રેડરિક ટેલર. આધુનિક સંચાલનના પિતા કોણ? તો શું જવાબ આવશે? હેનરી ફેયોલ. તેમણે 1916માં પોતાના જીવનકાળના સંપૂર્ણ અનુભવ બાદ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ નામનું પુસ્તક રજૂ કર્યું. મિત્રો, એક મૂંઝવતો પ્રશ્ન જે પ્રકરણ 2 અને પ્રકરણ 3માં આવો આવે છે કે હેનરી ફેયોલે સંચાલનના કયા કાર્યો આપ્યા? લ્યુથર ગ્યુલિકે સંચાલનના કયા કાર્યો આપ્યા? ડોક્ટર જ્યોર્જ ટેરીએ સંચાલનના કયા કાર્યો આપ્યા? જવાબ એકદમ સરખો લાગે છે, પરંતુ હું અહીંયા તમને એક નાનકડી ચાવી આપવા માંગુ છું, જેથી સરળતાથી તમે આ મુદ્દા યાદ રાખી શકો. તમારે ગોખવાનું છે પોડ કોક, POD P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝેશન, D ફોર ડિરેક્શન, CO ફોર કોઓર્ડિનેશન, C ફોર કંટ્રોલ. ત્યારબાદ પ્રકરણ 2માં લ્યુથર ગ્યુલિકે દર્શાવેલ સૂત્રમાં પોસ્ટ
કોર્પ. અને ત્યારબાદ આવે છે જ્યોર્જ ટેરી, PODC. તેમણે માત્ર પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડિરેક્ટિંગ, કંટ્રોલની વાત કરી છે. આ જ ક્વેશ્ચનને થોડો ટ્વિસ્ટ કરીને જો ઓબ્જેક્ટિવમાં પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકાય? તમારે વિચારીને જવાબ આપવાનો છે. અને આવી રીતે પૂછાય કે હેનરી ફેયોલે સંચાલનના કાર્યો જે દર્શાવેલા છે તેમાં નીચેના કાર્યનો સમાવેશ થતો નથી. 1. આયોજન, 2. વ્યવસ્થા, 3. માહિતી પ્રેષણ, 4. અંકુશ. તો બોલો શું જવાબ આવશે? માહિતી પ્રેષણ. પણ ક્યારે આવડે? જ્યારે આપણને પોળ કોકનું સૂત્ર આવડતું હોય ત્યારે. હેનરી ફેયોલે કુલ 14 સિદ્ધાંતો રજૂ કર્યા છે. તેમાંથી અહીં આપણે એક સિદ્ધાંત, હુકમની એક વાક્યતાના સિદ્ધાંતની વિસ્તૃત સમજૂતી મેળવીએ. મિત્રો, આ 14 સિદ્ધાંતો પરીક્ષામાં તમને 3 ગુણમાં પૂછાઈ શકે. ચોપડીનું લખાણ કેવી રીતે વિસ્તૃત કરવું, કેવી રીતે પ્રેઝન્ટેશનને તમારું વધુ મજબૂત બનાવવું. કારણ કે પેપરમાં કોઈ આપણા ચહેરાને નથી જોતું, પેપરમાં આપણા પ્રેઝન્ટેશનને પરીક્ષકો જોતા હોય છે. તો વધુમાં વધુ ગુણ મેળવવા માટે તમારું પ્રેઝન્ટેશન ખૂબ જ મજબૂત હોવું જોઈએ. શક્ય હોય તો સારી આકૃતિ દોરીને પણ તમે એને રજૂ કરી શકો. પ્રકરણ 1માં આપણે ભણી ગયા સંચાલન એ વિજ્ઞાન છે. મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ. સાયન્સમાં શું હોય? પ્રયોગો હોય, પરિણામો હોય, મૂલ્યાંકનો હોય. તો હાઉ મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ? તો મેનેજમેન્ટમાં પણ પ્રયોગ છે. આવો આપણે અહીં એક નાનકડો પ્રયોગ કરીએ. મિત્રો, તમે 10મા ધોરણમાં ભણી ગયા H2 + O = what? એટલે શું? પાણી. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બેને ભેગા કરવામાં આવે તો શું બને છે? પાણી. મિત્રો, અહીં એ જ વાત બહુ સરળ ભાષામાં સમજાવું છું. 14 સિદ્ધાંતો તમારે આવી રીતે પ્રયોગની જેમ સમજાવવાના છે અને વધુમાં વધુ ગુણ મેળવવાના છે. ખૂબ જ સરળતાથી રજૂ કરું છું, ધ્યાન રાખીને જોજો. સિદ્ધાંતના અમલ માટે આવશ્યક બાબતો. જો સિદ્ધાંતને તમે આ રીતે અમલમાં મૂકો તો આ પરિણામ મળે. અહીં પ્રયોગ છે, એકમને લાભ એ તમારું પરિણામ છે. ઉપર દર્શાવેલ પ્રયોગ છે, નીચે 2 મુદ્દા જે છે તમારું પરિણામ છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. એક અધિકારી હુકમનું વહન કરે છે. કોને? કામદારોને. આ સિદ્ધાંતમાં ધ્યાનમાં શું રાખવાનું? કર્મચારીઓ માત્ર એક જ અધિકારીને હુકમ આપશે. કર્મચારીઓ માત્ર એક જ અધિકારી પાસેથી હુકમ મેળવશે. કર્મચારીઓ માત્ર એક જ અધિકારીને જવાબદાર રહેશે. એકથી વધુ અધિકારીને જવાબદાર રહેશે નહીં. આનાથી એકમને શું લાભ થાય? રિઝલ્ટ એ મળે છે કર્મચારી મૂંઝવણ અનુભવશે નહીં. કોનો હુકમ માનવો અને કોનો હુકમ ન માનવો તે કર્મચારીઓ મૂંઝાય નહીં. એક જ અધિકારી એમના માથા પર હોવાથી એકમમાં શિસ્તની ખાતરી થાય છે, ધ્યેય સિદ્ધિ સરળ બને છે, સંચાલન સફળ થાય છે. મિત્રો, ભગવદ્ ગીતાના ફ્રન્ટ પેજ ઉપર તમે એક સરસ મજાનો ફોટો જોયો છે. એ ફોટો છે અર્જુનનો. રથ પર સવાર અર્જુન, એના સારથી છે સ્વયં શ્રી કૃષ્ણ. હવે આ ફોટામાં ધ્યાનથી જોયું હોય તો અંદર ઘોડા કેટલા છે? 4 ઘોડા છે. આવા દ્રશ્યની કલ્પના કરો તમે કે સારથી 4 હોય અને ઘોડો 1 હોય તો શું પરિણામ આવે? ઘોડો મૂંઝાય, કઈ દિશામાં જવું, કોનું માનવું, કોનું ન માનવું. મિત્રો, આ હુકમની એક વાક્યતા છે. આવું સરળ છે આપણું મેનેજમેન્ટ અને ખોટું જ આપણે હેરાન થતા હોઈએ છીએ. તો આ સિદ્ધાંત તમે પરીક્ષામાં ખૂબ જ સરળતાથી સમજાવી શકશો અને મને વિશ્વાસ છે કે 3માંથી 3 ગુણ તમે મેળવી શકશો. મિત્રો, આગળ આપણે વાત કરીએ છીએ પ્રકરણ 4ની, જેની અંદર વાત આવે છે પ્લાનિંગની. પ્લાનિંગ એટલે શું? તો બિલી ગોએટ્સે બહુ સરળ ભાષામાં પ્લાનિંગની વ્યાખ્યા આવી આપી. વિવિધ વિકલ્પોમાંથી કોઈ એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાની જે પદ્ધતિ છે તેને પ્લાનિંગ કહે છે. અહીં પ્લાનિંગ, તો પ્લાનિંગમાં એલિમેન્ટ્સ શું? વિચ આર ધ એલિમેન્ટ્સ? એના ઘટકો શું? એના તત્વો શું? મિત્રો, એક મેંગો જ્યુસ બનાવવો હોય તો શું જોઈએ? મેંગો જોઈએ, ખાંડ જોઈએ, મિલ્ક જોઈએ. હવે એને મિક્સ કરી નાખો, ફર્સ્ટ ક્લાસ મેંગો જ્યુસ રેડી. એના એલિમેન્ટ શું? તત્વો શું? ઇન ધ સેમ વે, વિચ આર ધ એલિમેન્ટ્સ ઓફ ધ પ્લાનિંગ? આયોજનના ઘટકો કયા, કેટલા? તો આયોજનના મિત્રો 6 ઘટકો છે. સૌથી પહેલું છે હેતુ, ત્યારબાદ છે નીતિ, ત્યારબાદ છે પદ્ધતિ, ત્યારબાદ છે નિયમો, ત્યારબાદ કાર્યક્રમ
ત્યારબાદ અંદાજપત્ર. હેતુ નક્કી કર્યા પછી એ કેવી રીતે પાર પાડવો તે માટે શું ઘડવું પડે? નીતિ ઘડ્યા પછી એ નીતિને કેવી રીતે અમલમાં મૂકવું તે માટે શું ઘડવું પડે? પદ્ધતિ. કર્મચારીઓ છે એમની પાસે કાર્ય કરાવવા માટે નિયમો તો ઘડવા જ પડે. તો ત્યાર પછીનું તત્વ આવે છે નિયમો. કાર્યક્રમ, જેને આપણે અંગ્રેજીમાં પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. પ્રોગ્રામ એટલે શું? તો હેતુ વત્તા નીતિ વત્તા પદ્ધતિ, આને વ્યવસ્થિત અમલ કરો એટલે બને છે તમારો કાર્યક્રમ. ત્યારબાદ આવે છે અંદાજપત્ર. મિત્રો, એકમ કોઈ પણ કેમ ના હોય, સંસ્થા કોઈ પણ કેમ ના હોય, કોઈ પણ મેનેજમેન્ટ નફા વગર ચાલે ખરું? જે એકમમાં નફો નથી, જે પ્રવૃત્તિમાં નફો નથી, એ પ્રવૃત્તિ લાંબી ચાલી શકતી નથી. તો અહીં અંદાજપત્ર એટલા માટે બનાવવામાં આવે છે કે જે હેતુ નીતિ પદ્ધતિ નક્કી કરી છે તે આપણને પોસાય છે કે નથી પોસાતી. અંદાજપત્રનો સરળ અર્થ છે, બોલો, કોઈ એક વર્ષ દરમિયાન કુલ આવક અને કુલ જાવકનું પત્રક એટલે અંદાજપત્ર. તો અહીં અંદાજપત્ર બનાવવાનું છે. જો એકમમાં આવક વધુ હોય ખર્ચ કરતા, તો આવો પ્લાન સ્વીકારાય કે ના સ્વીકારાય? અને જો આવક ઓછી હોય ખર્ચ કરતા, તો આવો પ્લાન સ્વીકારવામાં આવતો નથી. તો મિત્રો, આયોજનના ઘટકો પરથી નક્કી કરવામાં આવે છે કે કયા પ્લાનમાં આગળ વધવું છે, કયા પ્લાનમાં આગળ નથી વધવું, કયો હેતુ સિદ્ધ કરી શકાય એમ છે, કયો હેતુ સિદ્ધ કરી શકાય તેમ છે નહીં. હવે આગળ મિત્રો વાત કરીએ અંદાજપત્રની પ્રક્રિયાની. આવનાર પરીક્ષામાં 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. અવારનવાર પૂછાતો આ પ્રશ્ન છે. તો આ પ્રશ્ન કેવી રીતે ખૂબ જ સરળતાથી તૈયાર કરીશું. ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર ભારત રાહ જોઈ રહ્યું છે. 27 ફેબ્રુઆરીએ ભારત સરકાર રેલ બજેટ રજૂ કરે છે અને 28 ફેબ્રુઆરીએ ભારત સરકાર સમગ્ર ભારતનું બજેટ રજૂ કરે છે. તો મિત્રો, બજેટ એ કોઈ પણ એકમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જ નથી રહ્યો, પણ ઇમ્પોર્ટન્ટ બાબત છે અને તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આવો 5 માર્કનો આ પ્રશ્ન કેવી સરળતાથી યાદ રહી જાય છે એની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ. અંદાજપત્રની વ્યાખ્યા તો તમે મેળવી જ લીધી છે. હવે અંદાજપત્ર બનાવવું કેવી રીતે? તો એકમમાં જુદા જુદા વિભાગો રહેલા છે. આ તમામ વિભાગો કેવા વિભાગો? જેમ કે નાણાં વિભાગ, ઉત્પાદન વિભાગ, કર્મચારી વિભાગ, બજાર વિભાગ, સંશોધન વિભાગ, આ તમામ વિભાગના વિભાગીય અધિકારીઓને ભેગા કરવામાં આવે છે. ભેગા કરી અને એક કમિટી બનાવવામાં આવે છે. આ કમિટીનો મુખ્ય આશય શું છે? બજેટ બનાવવાનો. તો જો બજેટ બનાવવાના આશયથી આ કમિટી રચાય છે, તો આ કમિટીને કઈ કમિટી કહીશું? અંદાજપત્ર સમિતિ અથવા બજેટ કમિટી. તો અંદાજપત્રની પ્રક્રિયાનો સૌથી પહેલો મુદ્દો આવે છે અંદાજપત્ર સમિતિની રચના. શું આવશે? અંદાજપત્ર સમિતિની રચના. તો મિત્રો, મારી જોડે બજેટ સમિતિની વ્યાખ્યા તમારે બોલવાની છે. બોલો. કોઈ એક વર્ષ માટે તમામ વિભાગોના વિભાગીય અધિકારીઓને ભેગા કરીને જે સમિતિ બનાવવામાં આવે છે તેને બજેટ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. બજેટ સમિતિ તૈયાર થયા પછી તમામ વિભાગીય અધિકારીઓને તે એકમનું બજેટ તૈયાર કરવા માટે શું કરવામાં આવે છે? જાણ કરવામાં આવે છે કે દરેક વિભાગના અધિકારીઓએ પોતપોતાના વિભાગના અંદાજપત્રો તૈયાર કરવા પડશે. ત્યારબાદ દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગમાં જઈને પોતપોતાના વિભાગના અંદાજપત્રો તૈયાર કરે છે. એ સમય મર્યાદામાં દરેક વિભાગીય અધિકારીઓ પોતાના અંદાજપત્રો તૈયાર કરશે. હવે ત્યારબાદ સમય મર્યાદા પછી દરેક વિભાગના અધિકારીઓને ફરી ચોક્કસ મર્યાદા પછી પાછા બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે હવે તમને કોઈ મૂંઝવતા બજેટના પ્રશ્નો હોય તો એ રજૂ કરો. દરેક વિભાગીય અધિકારીઓ આ સભામાં જોડાય છે. વિભાગના અધિકારીઓ કયા કયા વિભાગો પાડ્યા? નાણાં વિભાગ, ઉત્પાદન વિભાગ, કર્મચારી વિભાગ, બજાર વિભાગ, સંશોધન વિભાગ વગેરે. આ બધા વિભાગીય અધિકારીઓની શું ભરાય છે? સભા ભરાય છે. સભા ભરાયા પછી તે લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે. તેમને જે બજેટ બનાવ્યા હોય તે બજેટ રજૂ કરે છે.
જો તેમના બજેટમાં કોઈ વાદ વિવાદ હોય તો તે વાદ વિવાદ દૂર કરે છે, કોઈ ખર્ચ સ્વીકારવા જેવો ન હોય તો તે અંગે ચર્ચા કરે છે, ત્યારબાદ એ વિભાગીય અધિકારીઓ સભામાં મુખ્ય અંદાજપત્ર અંગેનો નિર્ણય લઈ ત્યારબાદ જ એ સભા બરખાસ્ત કરવામાં આવે છે. તો ત્યારબાદ કયું અંદાજપત્ર તૈયાર થાય છે? મુખ્ય અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. મુખ્ય અંદાજપત્રને સર્વોચ્ચ અંદાજપત્ર કે માસ્ટર બજેટ તરીકે પણ ઓળખી શકાય છે. મિત્રો, મુખ્ય અંદાજપત્રની વ્યાખ્યા 1 માર્કમાં ખૂબ જ આઈએમપી છે, જે આપણે 1 માર્કની વ્યાખ્યા આપણે બોલવાની છે. બોલો. કોઈ એક વર્ષ માટે તમામ વિભાગના અધિકારીઓએ પોતપોતાના વિભાગના જે અંદાજપત્ર તૈયાર કરેલ છે તે દ્વારા સંકલન કરીને જે એક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે તેને માસ્ટર બજેટ તરીકે ઓળખવામાં આવે છે. એને મુખ્ય અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે અંદાજપત્ર તૈયાર થઈ ગયા એટલે શું અંદાજપત્ર સફળ થઈ ગયું? મિત્રો, અંદાજપત્ર ઓન પેપર તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ નાણાંની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આ અંદાજપત્ર પ્રમાણે નાણાં મળી રહે કે ન મળી રહે. કોઈ વાર એવું બને કે નાણાં જરૂર કરતાં વધુ પડ્યા રહ્યા તો એ વધારાના નાણાંની જોગવાઈ કરવી અને ખૂટતા નાણાં લાવવાની જવાબદારી કાર્યદક્ષ સ્ટાફને સોંપવામાં આવે છે. તો તે જવાબદારી કાર્યદક્ષ સ્ટાફને સોંપવામાં આવતી હોવાથી એવું કહેવાય છે, 1 માર્કનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, નોંધી લેજો. અંદાજપત્રની સફળતાનો આધાર કોના પર રહેલો છે? તો અંદાજપત્રની સફળતાનો આધાર કાર્યદક્ષ સ્ટાફ પર રહેલો છે. શા માટે? તો એવું કહી શકાય કે આ કાર્યદક્ષ સ્ટાફ જરૂર પડે ત્યારે ખૂટતા નાણાં લાવી આપે છે અને વધતા નાણાંની જોગવાઈ કરે છે, જેથી ફાઇનાન્સ મેનેજમેન્ટ સંપૂર્ણપણે જળવાઈ રહે છે. ત્યારબાદ આ અંદાજપત્ર ઉચ્ચ સંચાલકો સમક્ષ, બોર્ડ ઓફ ડિરેક્ટરો સમક્ષ રજૂઆત કરવામાં આવે છે. અહીં મિત્રો 3 બાબત ખૂબ અગત્યની છે જે MCQમાં પૂછાઈ શકે અને વારંવાર ખૂબ જ સરળ લાગતા આ પ્રશ્નમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. પ્રશ્ન આવો આવે છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ મુખ્ય અંદાજપત્ર કોણ રજૂ કરે છે? હું તમને ઓપ્શન આપું છું. ઓપ્શન 1માં આવે છે સુપરવાઇઝર, 2માં આવે છે અધિકારીઓ, 3માં આવે છે અંદાજપત્ર સમિતિ અને 4માં આવે છે કોઈ એક ફાઇનાન્સના જે રહેલા છે એ અધિકારી, ફાઇનાન્સ મેનેજર. મિત્રો, ફરી એકવાર રિપીટ કરું છું. મુખ્ય અંદાજપત્રો સમક્ષ અંદાજપત્ર કોણ રજૂ કરે છે? સુપરવાઇઝર, મેનેજર, ફાઇનાન્સ મેનેજર કે અંદાજપત્ર સમિતિ? તો મિત્રો, આ જવાબમાં અંદાજપત્ર સમિતિ દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો ક્યાંક સુપરવાઇઝર કે મેનેજરનો જવાબ લખતા હોય છે. તો અહીંયા 3 બાબત: કોણ રજૂ કરશે, કયું અંદાજપત્ર રજૂ કરશે, કોની સમક્ષ? તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમક્ષ અંદાજપત્ર રજૂ થાય છે, મુખ્ય અંદાજપત્ર રજૂ થાય છે અને અંદાજપત્ર સમિતિ દ્વારા આ અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. તો આ આપણો 5 માર્કનો પ્રશ્ન છે જે તમે ખાસ કરીને નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ અંદાજપત્રની. હવે વાત કરીએ પ્રકરણ 5ની. તો પ્લાનિંગ એ ઓન પેપર થતી પ્રક્રિયા છે. ઓન પેપર બધું થઈ ગયું, પણ એને વાસ્તવિક અમલમાં મૂકવાનું કામ કોણ કરે છે? તો એ કાર્ય કર્મચારીઓ કરે છે. તો દરેક કર્મચારીઓને તે કાર્ય કરવા માટે સત્તા અપાયેલી હોવી જોઈએ. મિત્રો, સત્તા હોય તો જવાબદારી એની સાથે આવે કે ના આવે? આવે છે. તો સત્તા અને જવાબદારી બંને સાથે આવતી વસ્તુઓ છે. તો વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જે પ્રકરણ 5માં આપેલી છે, જે તમારા માટે ખૂબ જ આઈએમપી છે, જે પણ 1 ગુણમાં પૂછાઈ શકે છે, જેને પ્રબંધના નામે પણ ઓળખવામાં આવે છે. તો ઘણીવાર પ્રબંધ શબ્દ પૂછાય તો પણ એ જ જવાબ આવે, વ્યવસ્થા તંત્ર શબ્દ પૂછાય તો પણ એ જ જવાબ આપે. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા હું 1 વાર બોલું છું, ત્યારબાદ તમે એને રિપીટ કરશો. વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો બોલ, સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું
એટલે વ્યવસ્થા તંત્ર. સમાન ધ્યેય સિદ્ધ કરવા. મિત્રો, આખા આયોજનના ઘટકો ઘડ્યા, એકમના હેતુ સિદ્ધ કરવા, વિભાગીય અધિકારીઓને ભેગા કર્યા, બધા જ વિભાગીય અધિકારીઓ, અલગ અલગ અધિકારીઓ, નાણાકીય અધિકારી, ઉત્પાદન અધિકારી, કર્મચારી અધિકારી, બજાર અધિકારી, આ બધા જ અધિકારીઓ ભેગા થાય છે એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે. એમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું જે માળખું છે એ માળખાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વ્યવસ્થા તંત્ર, તમને એક માર્કનો પ્રશ્ન પૂછાય. હવે પિનાકીનભાઈ, આપણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીએ. તમે તો આટલું મસ્ત મજાનું ભણાવ્યું, મને ઘણી બધી વ્યાખ્યાઓ યાદ રહી ગઈ અને આયોજનના ઘટકોને અંદાજપત્રની પ્રક્રિયા તો મારા મગજમાં ક્લિયર ઉતરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રોને ચકાસીએ કે એમને કેટલું નોલેજ મળ્યું ને કેટલું આવડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન પૂછો. બોલો. મારું નામ દશવંતી જીનલ છે. મારો પ્રશ્ન છે વ્યવસ્થા તંત્રના પ્રકારો. વ્યવસ્થા તંત્રના પ્રકારો એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અહીં વિદ્યાર્થી મિત્રો ગૂંચાતા હોય છે. જ્યારે એક માર્કમાં આ પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થા તંત્રના પ્રકારોમાં તમારે લખવાનું છે વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર. કેમ વૈદિક અને અવૈદિક? ઘણા વિદ્યાર્થી મિત્રો આખું વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારોનું લિસ્ટ લખી નાખે છે. રૈખિક, કાર્યાનુસાર સમિતિ, એમ 5 પ્રકાર લખી નાખવા છતાં એમને માર્ક્સ 0 મળે છે. તમારે અહીંયા ચીવટતાપૂર્વક ધ્યાન રાખવાનું છે પ્રશ્ન કયો પૂછાયો, વ્યવસ્થા તંત્રના પ્રકારો કે વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો. તો વ્યવસ્થા તંત્રના મુખ્ય 2 પ્રકારો છે. એક છે વૈદિક વ્યવસ્થા તંત્ર, એક છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. જે વ્યવસ્થા તંત્ર સંચાલકોએ ગોઠવેલું છે એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, અને જે વ્યવસ્થા તંત્ર કર્મચારીઓએ આંતરિક સંબંધોને આધારે, મિત્રતાના સંબંધોને આધારે રચેલું છે તેને અવૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજો કોઈ પ્રશ્ન? મારું નામ પટેલ શિવાની છે. અંદાજપત્ર સમિતિ એટલે શું? અંદાજપત્ર સમિતિ એટલે શું? અંદાજપત્ર સમિતિ કોને કહી શકાય? તો વિવિધ વિભાગના અધિકારીઓ ભેગા થઈ કોઈ એક વર્ષ માટે જે બજેટ બનાવવા માટે ભેગા થયા તે જે કમિટી છે, તે જે સમિતિ છે, તેને અંદાજપત્ર સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ. મારું નામ મંડોરા રાજલ. અંદાજપત્રની સફળતાનો આધાર કોના પર રહેલો છે? હમણાં જ આપણે વાત કરી કે અંદાજપત્ર ખૂબ જ સરસ તૈયાર કર્યું હોય, પરંતુ ઘણીવાર મિત્રો એવું બને કે એકમમાં નાણાં ખૂટે તો એની વ્યવસ્થા કરવી શું? અંદાજપત્ર તો પહેલેથી બનાવ્યું છે. અથવા ઘણીવાર એવું પણ બને કે ઘણીવાર પૈસા બચ્યા છે તો એના વ્યાજનું નુકસાન થાય છે, તો એવા પૈસાનું ચોક્કસ જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે. તો મિત્રો, કાર્યદક્ષ સ્ટાફ એક ગોઠવવામાં આવેલો હોય છે મેનેજમેન્ટ દ્વારા, જે તમામ નાણાંને યોગ્ય રીતે ગોઠવણી કરે છે, જ્યારે જરૂર પડે ત્યારે લાવી આપે છે, અને જ્યારે ખૂટતા નાણાંને લાવી આપે, વધતા નાણાંની જોગવાઈ કરે છે. માટે અંદાજપત્રની સફળતાનો આધાર તો તેના કાર્યદક્ષ સ્ટાફ પર જ રહેલો છે. ઓકે પિનાકીનભાઈ, મને એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો, તમે જે અંદાજપત્રનો પ્રશ્ન પૂછી રહ્યા છો તો મને તો એવું જ લાગે છે કે કાલથી તમે તમારા પેરેન્ટ્સને તમારા ઘરનું અંદાજપત્ર બનાવવા માટે મદદરૂપ થશો. ખરું કે નહીં? સારું, એ તો ઠીક છે વિદ્યાર્થી મિત્રો, પણ BA માં એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં બોલો કેટલા લાવવાના? 98 કે 99?